તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે આવતા વર્ષે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરવાનું છે તે ખેડૂતોએ જે ફૂગ માટે અત્યારથી જ કંટ્રોલ ફૂગનો કરવું હોય, આગળના સમયમાં ફૂગ ન આવે તેના માટે અત્યારે શું કરવું, અત્યારે જ ઉનાળે જ આપણે જ્યારે જમીન ખેડી છે ત્યારબાદ જ આપણે ઉનાળે જ આપણે શું કરી શકીએ, તેના પગલાં શું લઈ શકીએ। જે ખેડૂતોને મગફળીની અંદર ચોમાસે જે સફેદ ફૂગ આવે છે મગફળીની અંદર અને ફૂગને કારણે બહુ ઘણું બધું નુકસાન થાય છે, તો તેને અત્યારે આપણે શું કરી શકીએ એમ, એટલે કે પાણી પહેલાં આપણે પાર બાંધવી હોય તો શું કરીએ તો એના જેવું છે। એટલે આજે મિત્રો તમને ખાસ માહિતી આપવાના છીએ। અને ચેનલની અંદર નવા હોય તો ખાસ હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ આપણો વિડીયો શેર કરી નાખજો। હવે ખેડૂત ભાઈ, હું તમને જે પ્રોડક્ટનું નામ દેવા જઈ રહ્યો છું તે મિત્રો હું પણ છેલ્લા 3 વર્ષથી ઉપયોગ કરું છું અને સારામાં સારી છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને કામ પણ સારું કરે છે। એટલે ખાસ તેના ફાયદા પણ ઘણા બધા છે, એટલે હમણાં હું તમને આગળ એ પણ જણાવીશ કે તેના ફાયદા કેટલા છે। તો ખેડૂત ભાઈઓ, હું તમને જે પ્રોડક્ટનું નામ જણાવવા જઈ રહ્યો છું તે છે એરંડિયાનો ખોળ। હવે ખેડૂત ભાઈઓ, ખાસ આ વસ્તુ તમને કોઈ પણ એગ્રોની અંદર મળી રહેશે અને સસ્તી છે અને સારી છે, ઓર્ગેનિક છે, એટલે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી અને નાખવામાં કોઈ પણ ખેતર હોય, તમારે કોઈ પણ જમીન હોય, ગમે એવી જમીન હોય તેની અંદર તમે ઉનાળે જ જ્યારે જમીન ખેડો છો ત્યારે જ તેની અંદર હાથેથી વાવણીયા ભરી અને આપણી જે જૂની સિસ્ટમ જે રીત છે તેનાથી તમે નાખી શકો છો અને આનું મિત્રો રિઝલ્ટ બહુ સારું છે। આનો મિત્રો હું ઉપયોગ છેલ્લા 3 વર્ષથી કરું છું। હવે તમને ખાસ જણાવી દઉં કે એરંડિયો ખોળ છે તે તમને કોઈ પણ એગ્રોમાંથી મળી રહેશે અને સસ્તું છે, મોંઘું પણ નથી। એરંડિયાનો જે ખોળ આવે છે તે ખાસ નાખો। હવે તેના ફાયદા શું છે એ તમને ખાસ જણાવી દઉં। એરંડિયું ખોળ નાખવાના ફાયદા તમને ખાસ જણાવી દઉં। આનાથી મિત્રો જમીનની અંદર આપણે જે ફૂગ રહે છે તે ફૂગ હટી જાય છે અને મગફળીની અંદર જે મિત્રો આપણે સફેદ ફૂગ, વ્હાઇટ ફૂગ જે આવે છે ડેડવાની અંદર, બરાબર, તે આવશે નહીં, તેની અંદર કંટ્રોલ કરશે ક્યાંક ને ક્યાંક। એટલે આ એક ખાસ ફાયદો તો એ કરે છે। બીજું કામ એ કરે છે કે આ જે પ્રોડક્ટ છે તે એકદમ ઓર્ગેનિક છે અને ગરમ છે। હવે મિત્રો ગરમ હોવાથી જે આપણું જે મગફળી છે તે ઉગવામાં ઝડપ કરે છે। ગરમ વસ્તુ હોવાથી તે થોડી ગરમ છે, એટલે જો તમારે વધારે પ્રમાણમાં નાખેલી હશે જમીનની અંદર તો નુકસાન નહીં કરે। અને બીજી વસ્તુ કે તે થોડી ગરમ છે। હવે ગરમ હોવાથી આપણું જે મગફળી જે આપણે ચોમાસે વાવશી ને તે ઉગશે ઝડપ, તેનો ઉગાવો જે ઝડપ થશે, એટલે એ પણ ક્યાંક ને ક્યાંક ફાયદો છે। મિત્રો જો તમારી મગફળી મરલની વારીએ ઉગે, એટલે કે ધીમે ધીમે ઉગે, તો એ છોડ આગળ સુધી તે પાછળ જ રહી જાય છે, પણ જે છોડ પહેલાં ઉગી જાય છે તે મિત્રો બરમાં રહે છે અને છેટ સુધી મગફળીમાં આપણે કાઢી લઈને ત્યાં સુધી તે છોડ નરવો રહે છે। એટલે આ વસ્તુ ખાસ ઉપયોગી છે, ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આનો તમે ઉપયોગ ખાસ કરો। એટલે પહેલી વસ્તુ કે આપણે જે બિયારણ જે વાવશી, કોઈ પણ મિત્રો બિયારણ હશે આપણે વાવશી તે તેનો ઉગાવો ઝડપથી કરશે। અને બીજી વસ્તુ, એક તો મિત્રો ઉગાવવામાં ફાયદો કરશે, બીજી વસ્તુ મગફળીમાં ફૂગ આવવામાં ફાયદો કરશે, ત્રીજો પણ ફાયદો એક એ છે કે આપણે આ એક જાતનું ખાતર છે, તો મગફળીની અંદર મગફળીને એક ખાતર પણ જડી રહેશે। એટલે મિત્રો 3 ફાયદા છે ઓછામાં ઓછા, અને 3 જે ફાયદા છે તે મેન ફાયદા છે અને મોટા ફાયદા છે મગફળીની અંદર। એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ જે ફાયદા છે તે 3 ફાયદા છે। ફૂગમાં મિત્રો કંટ્રોલ કરશે, મગફળી ઉગાવવામાં થોડોક ફાયદો કરશે, બીજી વસ્તુ તેને મગફળી જે આપણે વાવી તેને ખાતર મળી રહેશે, ઓર્ગેનિક ખાતર મળી રહેશે મિત્રો, ઓલું રાસાયણિક ખાતર નહીં, ઓર્ગેનિક ખાતર મળી રહેશે। એટલે ખાસ આના આટલા મિત્રો ઉપયોગ છે અને ખાસ આટલા ફાયદા છે, એટલે મિત્રો ખાસ આ વસ્તુ તમે ખાસ વાવો। હવે મિત્રો આ જે બેગ આવે છે તેનો ઉપયોગ કઈ રીતના કરવો, આપણે જે ખાતર છે, બરાબર, ઓર્ગેનિક ખાતર ટાઈપ જે આવે છે, આપણે એરંડિયું ખોળ, બરાબર છે, તેનો ઉપયોગ કઈ રીતના કરવો, તો ખેડૂત ભાઈ આપણે દેશી રીતના વાવણીયામાં લઈ અને આપણે ઉનાળે ચાંસ આપણા ખુલ્લા હોય તો તેની અંદર નાખી જવાનું
અને મિત્રો તમારે એક્સ્ટ્રા જો પૈસા ન દેવા હોય અને જો તમારે ડીએપી પણ વાવવું હોય તો તેની સાથે મિત્રો ડીએપી મિક્સ કરીને તમે નાખી જઈ શકો છો હાથેથી વાવણીયામાં, અને ઉપરથી રાપ હાલી જાય અથવા તો ચાંસ પડી જાય એટલે આપણે રાપ હાલી જાય એટલે સીધા ચાંસ ઉઠી જાય અને સીધું આપણે ચોમાસે ડાયરેક્ટ વાવેતર કરવાનું જ રહીએ. એટલે વાવણીયાથી તમે હાથથી આરામથી નાખી શકો છો. હવે વીઘે મિત્રો કેટલું નાખવું એ પણ તમને ઉપયોગ કેટલો કરવો તેનો કેટલું મિત્રો નાખવું તે પણ તમને ખાસ જણાવી દો. તો મિત્રો વીઘે 1 બોરી તમે નાખી શકો છો. પછી 1 બોરીની આસપાસ તો તમારે નાખવાનું જ. પછી વધારે નાખવું હોય તો 1.5 વીઘો પણ લઈ શકાય. જો તમારે જમીન વધારે હોય અને તમારે સગવડ ઓછી હોય તો તમે 1.5 વીઘા સુધી પણ નાખી શકો છો. અને મારો અનુમાન તો એ છે કે તમે ઉપયોગ કરો તો વીઘે 1 બોરી નાખો. તેની અંદર મિત્રો ઘણો બધો ફાયદો થાય છે. આને મિત્રો આને એટલે કાંઈ ખર્ચાળ નથી, એટલે મોંઘું નથી. એટલે ખાસ તમે વીઘે 1 બોરી અચૂક વાપરો. અને મિત્રો કદાચ તમે વધારે વાપરશો, વીઘે 1 બોરીથી ઉપર નાખી દેશો વીઘે, તો પણ નુકસાન નહીં કરે એ તમને ખાસ જણાવી દઉં. ફાયદો જ કરશે, 100% ફાયદો કરશે. એટલે આ પ્રોડક્ટ મિત્રો હું છેલ્લા 3 વર્ષથી વાપરું છું અને મારી મગફળીની અંદર, મારી જમીનની અંદર હું વાપરું છું. એટલે તમને કહું છું સારો એવો ફાયદો છે. આની કોઈ બ્રાન્ડ નથી, તમને એ પણ ખાસ જણાવી દઉં. આની કોઈ બ્રાન્ડ નથી કે આ કંપનીનું લેવું કે આ કંપનીનું લેવું, એવું કાંઈ છે નહીં. ખોળ એટલે બસ ખોળ. તમારે કોઈ પણ એગ્રોમાંથી તમને આ જે વસ્તુ છે તે તમને આરામથી મળી રહેશે. એટલે ખાસ મારા વાલા ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે કે આ વસ્તુનો ઉપયોગ કરો. અને મિત્રો વીઘો 1 તમે રાખી દેજો જમીન એમને ઉપયોગ કર્યા વગર, અને બીજામાં તમે ઉપયોગ કરો. અને તમે જુઓ વીઘે ઓછામાં ઓછી 1 બોરી તો ઉપયોગ કરજો જ. અને વધારે નાખો તો પણ વાંધો નથી, કેમ કે એક જાતનું ઓર્ગેનિક છે અને ફાયદા પણ ઘણા બધા છે. ખાલી એવું નથી કે એક જ ફાયદો કરે કે ખાલી ઉગવામાં ફાયદો કરે કે ખાલી એવું નથી. બધા 2-4 ફાયદા છે. એટલે ખાસ આ વસ્તુનો ઉપયોગ કરો. અને મિત્રો તમને કોઈ પણ એગ્રોની અંદર તમને મળી રહેશે. એટલે ખાસ આ વસ્તુનો તમે ઉપયોગ કરો. અને અત્યારે જ મિત્રો નાખવાનું રહે છે. ચોમાસામાં વરસાદ થઈ ગયા પછી આ પડી શકતું નથી, એ પણ ખાસ તમને જણાવી દઉં. અત્યારે જ ઉનાળે જ આપણે જે ચાંસ ખોયલા હોય તેની અંદર મિત્રો રેડી જવાનું. આપણે સામાન્ય જે આપણું જે વાવણી હોય તેનાથી વાવણીમાં ભરી અને આપણે હાથેથી જ રેડી જવાનું. કાંઈ કરવાનું નહીં, કોઈ જાતના ખોટા ખર્ચાની ઓયણીમાં પણ નાખવાની જરૂર નથી. એટલે ખાસ ટ્રેક્ટરનો પણ ફાયદો છે. ઓયણીથી આપણે જે વાવી છે તેનાથી પણ વાવવાનું નહીં. એટલે ખાસ મિત્રો આપણે હાથેથી જ નાખી જવાનું આરામથી. અને ખાસ પવન વધારે હોય ત્યારે ન નાખવું, કેમ કે તે મિત્રો ફોરું હોય છે, હલકું હોય છે, એટલે ઉડી ન જાય. એટલા માટે ખાસ ચાન્સમાં પડી જાય વ્યવસ્થિત. એમ પવન જ્યારે ઓછો હોય ત્યારે તમે નાખી દો અને ઉપરથી રાપ હાંકી દેવાની. એટલે ટ્રેક્ટરની રાપ તમે હાંકી નાખો એટલે મિત્રો તે જમીનની અંદર એકદમ વ્યવસ્થિત પડી જાય છે. અને ચોમાસું આપણે આવે એટલે સીધું મગફળીનું વાવેતર જ કરવાનું રહીએ. તો મિત્રો માહિતી બસ કેવી લાગી મિત્રો? ખાસ હું પણ આનો ઉપયોગ કરું છું છેલ્લા 3 વર્ષ થયા અને રિઝલ્ટ પણ સારું છે. એટલે મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ હતું. ખાસ મિત્રો માહિતી કેવી લાગી? અને મિત્રો ખેડૂતોને ઉપયોગી આ માહિતી છે, એટલા માટે ખાસ શેર કરી નાખજો જે ખેડૂતો મગફળી વાવવાના છે. તો ખાસ બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ હતું. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. અને હા મિત્રો, હજી પણ તમને કહી દઉં, આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ વિડીયો શેર કરી નાખજો. અને મિત્રો લાઈક તો ખાસ કરી જ નાખજો ભૂલ્યા વગર. તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ છે.